વેલકમ ટુ અવર ઉમા સેકન્ડરી સ્કૂલ ચેનલ. મિત્રો, આપણે આગળના વિડીયોમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન જોયું કે જેમાં વી હેવ ટુ યુઝ બોડીગાર્ડ. બોડીગાર્ડ મીન્સ વિચ ઇઝ યુઝડ આફ્ટર એન્ડ બિફોર ધ એડજેક્ટિવ. બરાબર, એટલે કે there are three types of degrees: positive degree, comparative degree and superlative degree, and this degree is used after and before the adjective. Okay, now we will learn, revise three examples just like that. Sonam is as clever as Antara. Two people are compared, means clever is an adjective and as just like the bodyguard of clever. Sonam is taller than Antara. સોનમની ઊંચાઈ અંતરા કરતા વધારે છે. સોનમ ઇઝ ધ સ્માર્ટેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં સૌથી વધારે સ્માર્ટ છોકરી છે. બરાબર, વી કેન સી there are two pictures, કિરણ and તરુણ. Who is taller? તો કરણ is taller. બરાબર, કરણ is taller than તરુણ and shorter. The Tarun is shorter than Karan. We also write some words. Okay, now we will complete the sentence as just like in our board exam. We have to also choose jumble words. એટલે કે વાક્યના જુદા જુદા ભાગ જુદી જુદી રીતે આપેલા હોય, અયોગ્ય રીતે આપેલા હોય, એને આપણે કરેક્ટ ઓર્ડરમાં કરવાના હોય છે. આ ક્વેશ્ચન આપણો પરીક્ષામાં પણ પૂછાય છે. બરાબર, તો ટોલર ધેન સંદીપ વિજય ઇજ. તો એની વાક્ય રચનામાં સૌપ્રથમ આપણે શું કરીશું? તો ફર્સ્ટ વી હેવ ટુ રાઇટ સબ્જેક્ટ નામ. તો વિજય ઓર સંદીપ, એનીવન. તો સંદીપ ઇઝ ટોલર ધેન વિજય ઓર વિજય ઇઝ ટોલર ધેન સંદીપ. કોઈ પણ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. મનીષા ક્લોથ્સ લાઇક્સ અને બિગર. ચલો બોલો, વાક્ય પૂરું છે મિત્રો. મનીષા લાઇક્સ બિગર ક્લોથ્સ. મનીષા, અહીંથી આપણે વાક્યની શરૂઆત કરીશું. મનીષા લાઇક્સ બિગર ક્લોથ્સ. ક્લિયર મિત્રો? ઓકે. એક્ટ્રેસ આલિયા ભટ્ટ ધ ઇઝ પોપ્યુલર મોસ્ટ. બરાબર, તો અહીંયા બોડીગાર્ડમાં ધ આપેલું છે, મોસ્ટ આપેલું છે. તો કઈ ડિગ્રી થશે મિત્રો? સુપરલેટિવ. તો હંમેશા પહેલા શું આવશે? સબ્જેક્ટ. આલિયા ભટ્ટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ. આપણને ખબર છે કે ધ મોસ્ટ પછી જે લખાય એ હંમેશા કેવું હોય છે? પ્લુરલ. એનો મતલબ એક્ટ્રેસ કેવી રીતે આપેલું છે? બહુવચન. તો આલિયા ભટ્ટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ. ચલો, હેલન ઇન ટ્રોય ઇઝ પ્રિટીએસ્ટ ધ બોડીગાર્ડ છે એટલે સુપરલેટિવ થઈ ગયું મિત્રો. તો હેલન ઇઝ ધ પ્રિટીએસ્ટ. EST લગાવીને આપ્યું છે એટલે EST પહેલા આપણે કયો બોડીગાર્ડ વાપરવાનો? ધ. હેલન ઇઝ ધ પ્રિટીએસ્ટ ઇન ટ્રોય. ટ્રોય સિટીમાં, ટ્રોય વિસ્તારમાં હેલન એ સૌથી વધારે સુંદર છે. ધ મોસ્ટ ઇન ધ બોલિવૂડ ઇઝ અરિજીત સિંહ અને પોપ્યુલર. તો અરિજીત સિંહ, સબ્જેક્ટ પહેલા લખીશું. અરિજીત સિંહ પછી ક્રિયાપદ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન ધ બોલિવૂડ. ધ મોસ્ટ પોપ્યુલર હીરો ઇન ધ બોલિવૂડ. બરાબર. અગેન આઈ રિપીટ, અરિજીત સિંહ ઇઝ ધ મોસ્ટ
પોપ્યુલર ઇન ધ બોલિવૂડ. બોલિવૂડમાં ખૂબ પ્રખ્યાત હીરો છે. Okay, now we have to fill in the blanks to complete the sentence correctly. First, silently and slowly we have to read all the sentence and all the bracket words and understand the meaning of the bracket words. Friendly, cold, famous, good, charming, popular, important, costly, hot, big, long, expensive, good, good again, strong and important. All are identify which parts of the speech. મિત્રો, આ પાર્ટ્સ ઓફ સ્પીચમાં કયું લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાય કરવું હોય તો થશે આમાં? તો પાર્ટ સ્પીચમાં all those are adjective. And we have to write adjective after and before the body parts and complete our degree sentence correctly. આપણે આ એડજેક્ટિવ લખવાના છે યોગ્ય બોડી પાર્ટને પસંદ કરીને. બોડી ગાર્ડ એટલે શું થાય? એની આજુબાજુ ડિગ્રીનું યોગ્ય ફોર્મ વાપરીને વાક્ય સાચું બને એ પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચલો, રેડી? વી હેવ ટુ 15 blanks. All these blanks have to be written in your notebook. તમારી નોટબુકમાં આ ખાલી જગ્યાઓ મિત્રો લખવાની છે. પરીક્ષા માટે એને કેવી રીતે ઉપયોગી કરશો? જો આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શનમાં વાક્ય આવશે તો પણ તમને ખબર પડી જશે કે આ વાક્ય કયું છે. જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આવશે તો આમાં આપણે જે પ્રકારે વાક્ય પૂરું કરીએ છીએ, પહેલા કર્તા, પછી ક્રિયાપદ, એડજેક્ટિવ લખવાનું હોય. જો પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ, કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ER ધેન, સુપરલેટિવ ડિગ્રી હોય તો ધ અને EST. બરાબર? એ પ્રમાણે આપણે પૂરું કરી શકાય. ચલો, this is just example and exercise for your practice. મિહિત is blank then મેગા. મિહિત છે એ શું છે ભાઈ? મેગા કરતા. હવે ધેન આપેલું છે, બોડીગાર્ડ આપેલું છે, પણ ધેનની પહેલા એની પાસે કયું શસ્ત્ર હોવું જોઈએ? તો ER વાળું હોવું જોઈએ. બરાબર? તો આમાંથી વ્યક્તિ માટે કયું વિશેષણ વાપરી શકાય? જો ગુડ લખીએ તો ગુડનું કયું રૂપ લખવું પડે? બેટર. બરાબર? અથવા જો ફ્રેન્ડલી વાપરીએ તો શું લખવું પડે? મોર ફ્રેન્ડલી. આપણે કયું લખીશું? મિહિત ઇઝ મોર ફ્રેન્ડલી ધેન મેગા. મેગા કરતા વધારે સહચાર, મિત્રાચાર વાળો એનો સ્વભાવ છે. ડિસેમ્બર ઇઝ, ચલો, ધેન ફેબ્રુઆરી. તો ડિસેમ્બરમાં ઠંડી ફેબ્રુઆરી કરતા કેવી હોય છે? વધારે કે ઓછી? તો કોલ્ડ આપેલું છે પણ મારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન આપેલું છે તો શું કરવું પડશે? કોલ્ડર ધેન. ડિસેમ્બર ઇઝ કોલ્ડર ધેન ફેબ્રુઆરી. Shakespeare is blank than most dramatists in the world. ચલો, શેક્સપિયર ઇઝ ફેમસ છે તો ફેમસ ને ER લાગશે કે મોર લાગશે? તો મોર ફેમસ. મોર ફેમસ અથવા તો શું લખી શકાય? મોર પોપ્યુલર. શું લખી શકાય? મોર પોપ્યુલર. Shakespeare is more popular than most other dramatists in the world. જો મિત્રો most other આવ્યું તો most other પછી જે નાઉન લખાયું એ હંમેશા કેવું આવશે? બહુવચન. ચલો, કંગના is કંગન છે. કંગન is blank runner than સીમા. ચલો, દોડવાની વાત છે તો દોડવા માટે શું લખીશું મિત્રો? તો બેટર. ગુડ છે તો ગુડનું કમ્પેરેટિવ કરવા માટે આપણે શું લખીશું? બેટર. અહીંયા પણ સામે આપણને ગુડ આપેલું છે તો કંગના ઇઝ બેટર રનર ધેન. હવે બેટર વાપરીશું પણ રનની પાછળ ER આપેલું છે તો શું કરીશું?
ગુડ રનર, અહીંયા આપણે ઈઆર કરીશું નહીં. આમ તો પોઝિટિવ ડિગ્રીમાં ગુડ વપરાય, કમ્પેરેટિવમાં બેટર વપરાય, પણ અહીંયા ઈઆર અને ધેન એ લગાવીને આપેલું છે, અહીંયા લગાવ્યું નથી મિત્રો. રનર એટલે દોડનાર વ્યક્તિ, બરાબર. રનર ઇઝ અ જસ્ટ લાઈક અ, કેવું રનર છે? રન એટલે દોડવું ને રનર એટલે દોડનાર. તો ગુડ રનર દેન સીમા. આલિયા ભટ્ટ ઇઝ દેન મેની અધર હિરોઈન્સ ઇન ધ બોલિવૂડ. આ તો આપણે લખી દીધું, તો શું આવશે? મોર ચાર્મિંગ. મોર ચાર્મિંગ દેન. નરેન્દ્ર મોદી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પોપ્યુલર. વન ઓફ ધ બેસ્ટ પોપ્યુલર. આપણે શું કરીશું? જે બ્લેન્ક્સની સામે જે વર્ડ્સ આપેલો છે ને એ વર્ડ્સનો જ ઉપયોગ કરીશું, પણ એમાં ડિગ્રીનું યોગ્ય રૂપ મૂકીશું, બરાબર. કેટલાકમાં બોડીગાર્ડ આપેલો છે તો પાછળ એને શસ્ત્ર લગાવવાના છે, તો અહીંયા વન ઓફ ધ આપેલું છે તો વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર. લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ આપેલું છે ને મિત્રો, તો એની આગળ આપણે શું લગાવીશું? ઇમ્પોર્ટન્ટ ને ઈઆર ના લાગે તો એની આગળ આપણે શું લગાવવું પડશે? મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત આર એઝ બોડીગાર્ડ આપેલો છે, એઝ તો શું આવશે? કોસ્ટલી. કોસ્ટલી ને કોઈ આગળ પાછળ પ્રત્યય લાગશે નહીં. વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત આર એઝ કોસ્ટલી એઝ અમદાવાદ. અમદાવાદ કેટલું મોંઘું છે ભાઈ? તો અમદાવાદ જેટલા ગુજરાતના બહુ ઓછા મોંઘા સિટી છે. ટુડેઝ વેધર ઇઝ બ્લેન્ક ધેન યસ્ટરડે. આજના વાતાવરણમાં ગરમી ગઈકાલ કરતા વધારે છે, તો હોટનું શું થઈ જશે? હોટર. ટુડેઝ વેધર ઇઝ હોટર, ડબલ ટી થઈ જશે મિત્રો, હોટર ધેન યસ્ટરડે. એલિફન્ટ ઇઝ બિગર ધેન બિયર. બરાબર, એલિફન્ટ બિગર, ડબલ GER. એલિફન્ટ એ કેવો છે? તો બિયર કરતા સાઈઝમાં કેવું છે? બિગર. બિગર ધેન બિયર. ગંગા ઇઝ વન ઓફ ધ બ્લેન્ક્સ રિવર ઇન ધ લોંગર. તો લોંગનું શું થશે? લોંગેસ્ટ. વન ઓફ ધ લોંગેસ્ટ. જો લોંગેસ્ટ પછી જે વર્ડ્સ આવ્યો કેવો આવશે મિત્રો? બહુવચન. લોંગેસ્ટ રિવર્સ ઇન ઇન્ડિયા. આઈફોન ઇઝ બ્લેન્ક ધેન નોકિયા. મિત્રો આ તો તમારો પોતાનો અનુભવ લખવાનો છે. કયો મોબાઈલ વધારે એક્સપેન્સિવ એટલે ખર્ચાળ? સ્વાભાવિક છે, આઈફોન વધારે મોંઘો હોય તો મોર એક્સપેન્સિવ. એક્સપેન્સિવ ને ER લાગશે નહીં. આઈફોન ઇઝ મોર એક્સપેન્સિવ ધેન નોકિયા. વેરી ફ્યુ એથ્લેટ્સ ઇન ઇન્ડિયા આર એઝ મેરી કોમ. તો શું આવશે? એઝ ગુડ એઝ મેરી કોમ. મેરી કોમ જેવી ખેલાડી છે એવા ઇન્ડિયામાં બહુ ઓછા ખેલાડીઓ હોય છે કે જે ખૂબ સ્ટ્રગલ કરીને જીવનમાં ઘણી બધી સિદ્ધિઓ અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ચલો, કૃપલ ઇઝ બ્લેન્ક ધેન કૌશલ. તો સ્ટ્રોંગર. કૃપલ ઇઝ સ્ટ્રોંગર ધેન કૌશલ. હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેન મની. એવું લખીએ તો ચાલે મિત્રો? હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેન મની તો ન ચાલે. હેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન. આપણે શું લખવું પડશે? હેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. બરાબર છે મિત્રો? આ પ્રમાણે તમારે ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરવાની છે. ચલો હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઇટ ઇઝ ધ અવર એક્ઝેક્ટલી લાઈક એક્ઝામ ક્વેશ્ચન. આ બધા જ ક્વેશ્ચન આપણે પૂરા કરવાના છે, પણ ઉપયોગ શાનો કરવાનો છે? યુઝિંગ લેંગ્વેજ ફંક્શન. પણ કયું? કમ્પેરિઝન લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે આ સેન્ટેન્સ પૂરા કરવાના છે. પ્રશાંત ઇઝ સ્ટ્રોંગર ધેન સુશાંત. મહારાણા પ્રતાપ વોઝ વન ઓફ ધ બ્રેવેસ્ટ. શું હતા? રાજા હતા ને. વન ઓફ ધ બ્રેવેસ્ટ રોયલ કિંગ, શાહી રાજા, ઓફ અધર લીડર્સ, ઓફ અધર કિંગ્સ. બહુવચન આપણે લખીશું. અમદાવાદ ઇઝ
ધ છે એનો મતલબ આપણે કયું લખવાનું છે, કઈ ડિગ્રી વાપરવાની, સુપરલેટિવ. અમદાવાદ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ સિટીઝ. ઇઝ ધ કોસ્ટલીએસ્ટ, કોસ્ટલી એટલે મોંઘું, અને કોસ્ટલીએસ્ટ વાયનો આઈ કરીને આપણે શું લગાવીશું, EST, કોસ્ટલીએસ્ટ. ધ પંચતંત્ર ઇઝ મોર પોપ્યુલર. પંચતંત્રની જે વાર્તાઓ છે એ વધારે પ્રખ્યાત છે. કોના કરતા? શેક્સપિયરની સ્ટોરીઝ કરતા, શેક્સપિયરના જે નાટકો છે એના કરતા, પછી બીજા કોના કરતા? પંચતંત્રની જેવું બીજું કયું સાહિત્ય છે ભાઈ સંસ્કૃતમાં? બીજા કયા ઉપનિષદો છે? તો એની સરખામણી આપણે કરી શકીએ. પંચતંત્ર ઇઝ મોર પોપ્યુલર દેન એની અધર સંસ્કૃત સાહિત્ય. એની અધર વાપરો તો સંસ્કૃત સાહિત્ય વાપરજો, અને જો મોસ્ટ અધર કેમ એની અધર વાપરો તો આપણે શું કરવું પડશે? બહુવચન. નો અધર ટેમ્પલ ઇન ગુજરાત ઇઝ. ચલો મિત્રો, નો અધર આવ્યું એટલે નકાર વાક્ય થયું, બરાબર, અને એક બોડીગાર્ડ આપેલો છે, તો નો અધર ટેમ્પલ ઇન ગુજરાત ઇઝ એઝ ગુડ એઝ બ્યુટીફુલ એઝ મોઢેરા સૂર્ય મંદિર. બરાબર, એઝ પછી વિશેષણ, વળી પાછું એઝ, અને પછી જે મંદિર આપણને બેસ્ટ લાગતું હોય એ મંદિરનું નામ આપણે લખી શકીએ. ધીસ હોટલ ઇઝ ચીપર. ચીપર એટલે થોડું સસ્તું. આપણે અહીં અમદાવાદમાં કોસ્ટલી લખ્યું એ મોંઘું, આ એનો ઓપોઝિટ વર્ડ આવ્યો. ધીસ હોટલ ઇઝ ચીપર ધેન ધેટ હોટલ, અથવા ચીપર ધેન દર્શન હોટલ. ધીસ હોટલ ઇઝ ચીપર ધેન શુકન હોટલ. ચલો, શાના ઇઝ ધ આપ્યું એટલે કઈ ડિગ્રી કહેવાય? સુપરલેટિવ. શાનો ઇઝ ધ, મિત્રો તમને યાદ છે શાનુની વાર્તા આવતી હતી? ઇફ આઈ ડોન્ટ રિમેમ્બર ધ સ્ટોરી ઇઝ ઇન 10th સ્ટાન્ડર્ડ, બરાબર છે ને? તો શાનુ ઇઝ ધ કાઇન્ડેસ્ટ પર્સન ઇન હોલ ટ્રાઇબ્સ. સમગ્ર જાતિમાં કયો હતો એ ભાઈ? વધારે કાઇન્ડેસ્ટ, ઉદાર કે દયાળુ વ્યક્તિ હતો. ધ તાજમહલ ઇઝ, તાજમહલ કેવો છે? ધ તાજમહલ ઇઝ, આમાં કોઈ ડિગ્રીની કોઈ નિશાની આપેલી નથી, એટલે તમે પોઝિટિવ, સુપરલેટિવ કે કમ્પેરેટિવ કોઈ પણ ડિગ્રીનું સેન્ટેન્સ મિત્રો બનાવી શકો. ધ તાજમહલ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ કંઈ પણ. ધ તાજમહલ ઇઝ મોર બ્યુટીફુલ દેન એની અધર મોન્યુમેન્ટ, અને જો મેની અધર કરીએ તો ધ તાજમહલ ઇઝ મોર બ્યુટીફુલ દેન મેની અધર મોન્યુમેન્ટ્સ. ઘણા બધા સ્મારકોમાં વધારે શ્રેષ્ઠ છે. ધ તાજમહલ ઇઝ ધ બેસ્ટ. ધ તાજમહલ ઇઝ ધ બેસ્ટ મોન્યુમેન્ટ્સ ઓફ ઇન્ડિયા. બેસ્ટ મોન્યુમેન્ટ્સ ઇન ઇન્ડિયા. રમેશ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બિઝનેસમેન ઇન અમદાવાદ. The Narmada is one of the longest river in India. Very few rivers in Gujarat are as long as Narmada. Very few છે, પછી બહુવચન છે એટલે સ્વાભાવિક છે અહીંયા આપણે શું લખવું પડશે? as, બરાબર? as. Very few કોની સાથે વપરાય? as પોઝિટિવ ડિગ્રી સાથે. ચલો, દુબઈ ઇઝ હોટર ધેન. દુબઈમાં કોના કરતા વધારે ગરમી હોય? દિલ્હી. ફિઝા ઇઝ ધ, ચલો, ફિઝા કેવી છોકરી છે? ફિઝા ઇઝ ધ મોસ્ટ, કઈ ડિગ્રી આવી મિત્રો? સુપરલેટિવ. ફિઝા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ્સ ઇન ધ ક્લાસ. રાજસ્થાન ઇઝ વન ઓફ ધ હોટર પ્લેસ. હવે હોટર લખીશું કે હોટેસ્ટ લખીશું? તો વન ઓફ ધ છે એટલે કઈ ડિગ્રી કહેવાય? સુપરલેટિવ. તો શું આવશે? વન ઓફ ધ હોટેસ્ટ, વધારે ગરમ. રાજસ્થાન ઇઝ વન ઓફ ધ હોટેસ્ટ પ્લેસ ઇન ગુજરાત. ધ અર્થ ઇઝ લાર્જર ધેન,
પૃથ્વી કોના કરતા મોટી છે મિત્રો? અધર પ્લેનેટ, કોઈ પણ ગ્રહ કરતા, મૂન કરતા. The earth is larger than, ટૂંકમાં ER છે તો આપણે કયો બોડીગાર્ડ વાપરવો પડશે? Then અને કમ્પેરેટિવ ડિગ્રી. બરાબર છે મિત્રો? આ પ્રમાણે આપણે આપણું કામ પૂરું કરવાનું છે. આટલા વાક્ય લખીશું એટલે આપણું ડિગ્રીનું કામ કેવું થઈ જશે? સોલ્વ થઈ જશે. હવે એને આપણે શું કરીશું? એપ્લાય કરવાનું છે. કેવી રીતે લખાશે એ આપણે જોઈએ. એક વખત ડિગ્રીની વાક્ય રચના, ડિગ્રીના બધા જ વર્ડ જો આપણી સમજમાં આવી જશે તો પછી જે ક્વેશ્ચનમાં આપણે પૂછવાના છે એ કઈ રીતે પૂછવાના છે એ આપણે જસ્ટ એક્ઝામ્પલ માટે એને સોલ્વ કરી લઈએ. જો અહીંયા ડિગ્રીની સાથે સાથે ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓને ઘણા બધા ટેસ્ટના લેસનની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? ઓકે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ મીનિંગફુલી. પરીક્ષામાં આ પણ હશે જ. સંજના, વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ? તમારી સફળતા પાછળનું રહસ્ય કયું છે? તો હેબિચ્યુઅલ ઇન પાસ્ટ. બરાબર? ભૂતકાળની ટેવ બતાવવા માટે આઈ વર્ક 12 hours a day એ વાક્ય સાચું છે. માય ફાધર ફોર્સ્ડ મી ટુ વર્ક હાર્ડ એ પણ સાચું. આઈ વર્કડ ઇન ઓર્ડર ટુ બી અ ગ્રેટ બિઝનેસમેન. હું ગ્રેટ બિઝનેસમેન બનવાના હેતુથી કામ કરું છું એ પણ સાચું. આઈ યુઝડ ટુ ડ્રીમ ટુ બી અ ગ્રેટ બિઝનેસમેન. મેં ગ્રેટ બિઝનેસમેન બનવાનું સ્વપ્ન જોવા ટેવાયેલી છું. વાક્ય 4 સાચા છે પણ મારે શું પસંદ કરવાનું છે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન બતાવવા માટે શું આવશે? યુઝડ ટુ. ધીસ ઇઝ ધ રાઇટ આન્સર. વાય ડુ યુ મેમોરાઇઝ સો મેની ન્યૂ વર્ડ્સ? તમે શા માટે આટલા બધા વર્ડ્સ યાદ રાખો છો? તો ઇટ ઇઝ માય હોબી. તે મારો શોખ છે. આઈ મેમોરાઇઝ ન્યૂ વર્ડ્સ વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ લેંગ્વેજ. મારી ઇંગ્લિશ લેંગ્વેજને ઇમ્પ્રૂવ કરવા માટે. આઈ ડુ સો બીકોઝ આઈ એમ ફોન્ડ ઓફ કલેક્ટિંગ ન્યૂ વર્ડ્સ. મારે નવા વર્ડ્સ કલેક્ટ કરવા છે એટલા માટે. ઇટ ઇઝ વેરી મચ યુઝફુલ ફોર ફ્યુચર. ભવિષ્યના અભ્યાસ માટે ઉપયોગી થશે એટલા માટે. તો આમાંથી આપણે કયો હેતુ? લેંગ્વેજના સેન્ટેન્સ છે પણ આપણે કયું પસંદ કરવાનું છે? તો એક્સપ્રેસિંગ પર્પસ. તો હેતુ માટે શું આવશે મિત્રો? વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ શું બતાવે છે? પર્પસ. ચલો. સ્ટુડન્ટ્સ, સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ. હું આ સોલ્વ કરી શકતો નથી. પણ શોધવાનું શું છે? ઓલ્ટરનેટિવ ચોઇસ બતાવવાની છે. તો ઓલ્ટરનેટિવ ચોઇસમાં શું આવશે? યુ મસ્ટ સોલ્વ ઇટ અધરવાઇઝ યુ વિલ બી ફેલ. તમારે આ સોલ્વ કરવો પડશે નહીતર તો તમે ફેલ થશો. યુ શુડ ટ્રાય હાર્ડ. તમારે સખત પ્રયત્ન કરવો જોઈએ. આઈધર સોલ્વ ઇટ ઓર રાઇટ ઇટ 40 times. સોલ્વ કરો અથવા તો એને લખો. યુ કેન સોલ્વ ઇટ એઝ વેલ એઝ રાઇટ ઇટ. લખવાની સાથે સાથે તમારે સોલ્વ કરવાની સાથે સાથે લખવાનું પણ છે. તો આ ઓર છે શું બતાવે છે? ચોઇસ. આઈધર ઓર એ શું બતાવે છે? આઈધર ઓર એ શું બતાવે છે? ઓલ્ટરનેટિવ ચોઇસ. વાક્ય બધા સાચા છે પણ મારે પસંદ શું કરવાનું છે? ઓલ્ટરનેટિવ ચોઇસ. સંજના, પાપા, વોટ શુડ આઈ ડુ ટુ ગેટ વિઝા ફોર જર્મની? જર્મનીના વિઝા માટે શું કરવું જોઈએ? હવે એમના પિતાજી એમને સલાહ આપશે. ગિવિંગ સજેશન. વાય ડુ યુ વોન્ટ ટુ ગો અબ્રોડ? શા માટે અબ્રોડ જવું છે?
You had better contact visa office. There is no need to go to abroad. Abroad જવાની કોઈ જરૂર નથી. Learn English well before you go. ઇંગ્લિશનો બરાબર અભ્યાસ કરો જતા પહેલા. બરાબર, સલાહ બધી ચાલે. કેટલીક વખત ન જવા દેવા હોય તો એ આવું પણ પૂછી શકે. પણ એમની સજેશન સૂચન શું કર્યું? તો સજેશન માટે કયા 3 વર્ડ્સ આવે છે મિત્રો? ઓફરિંગ સજેશન હમણાં જ આપણે ચલાવ્યું. શુડ, ought to અને had better. I am suffering from fever. મને ફીવર એટલે તાવ છે. બરાબર. ઓફરિંગ એડવાઇસ, તાવવાળા વ્યક્તિને આપણે શું સલાહ આપીશું? You would take medicine લેવી જોઈએ. You had better take medicine immediately. તરત જ દવા લઈ લો. Take rest for some times. થોડોક સમય આરામ કરો. You do not eat the fast food ખાશો નહીં. પણ મારે એડવાઇસ આપવા માટે કયું પસંદ કરવાનું છે? ફરીથી મિત્રો had better. વુડની જગ્યાએ જો શુડ હોય તો એ આવી શકે અને આ પણ આવી શકે. પણ વુડ આપેલું છે એટલે had better is the offering suggestion. ચલો અંકુર, how is your new mobile? તમારો નવો મોબાઈલ કેવો છે? તો હિના શું જવાબ આપે છે? સારું છે. પણ એને શું કરવાનું છે? કમ્પેરિઝન કરવાની છે. My new mobile is good. It is very modern and costly. મોડર્ન પણ છે અને મોંઘો પણ છે. Very few mobiles are better than my new mobile. નવા મોબાઈલ કરતા બહુ ઓછા મોબાઈલ સારા હોય છે. My new mobile is better than my old mobile. ચલો મિત્રો, better than વાળા બે આવે. બરાબર. હવે આપણને એમ થાય કે પોઝિટિવ ડિગ્રીમાં તો better than આવે છે, તો very few માં પણ આવશે અને આમાં પણ આવશે. પણ મિત્રો very few ક્યારે પૂછાય છે? તો very few પોઝિટિવ ડિગ્રીમાં, અને પોઝિટિવ ડિગ્રી હોય તો ER આવશે નહીં. ત્યાં તો શું આવવું જોઈએ? એસ. બરાબર. જોયું ને, 3 ડિગ્રીની સેન્ટેન્સ પેટર્ન આપણને ખબર હોવી જોઈએ. વેરી ફ્યુમાં કયા બોડીગાર્ડ આવશે? એસ. તો સાચું કયું? માય ન્યૂ મોબાઈલ ઇઝ બેટર ધેન માય ઓલ્ડ મોબાઈલ. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. I have got only 38 marks in chemistry and 90 in physics. ફિઝિક્સમાં બહુ હોશિયાર મિત્રો છે. તો જાનવી, એક્સપ્રેસિંગ એડવાઇસ. ચલો, ફિઝિક્સમાં તો 90 માર્ક્સ છે, કેમેસ્ટ્રીમાં ઓનલી 38. તો શું સલાહ આપીશું? You should concentrate more on chemistry. Oh, how imbalancing. કેવું અસમતોલન વાળું. You can concentrate on chemistry more. તારે કેમેસ્ટ્રીમાં વધારે ધ્યાન આપવું જોઈએ. But chemistry is easier than physics. પણ કેમેસ્ટ્રી એ શું છે? ઇઝી છે, સહેલું છે. ફિઝિક્સ કરતા તો આવડવું જોઈએ. બરાબર. અહીંયા શું કર્યું છે? કમ્પેરિઝન. પણ આપણે શું લખવાનું છે? એડવાઇસ. તો એડવાઇસ માટે શું આવશે? શુડ. તમારે કેમેસ્ટ્રી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રાકેશ, why do you praise વિરાટ? તમે શા માટે વિરાજના વખાણ કરો છો? તો કમ્પેરિંગ પર્સન, વ્યક્તિની સરખામણી કરો. જો મિત્રો MCQ આપેલા હોય કે આવા કોઈ વાક્યની સામે લેંગ્વેજ ફંક્શન પસંદ કરવાનું હોય, પણ જો હું વાક્ય અને ગ્રામર ટોપિક બરાબર સમજી હોય તો એક્સરસાઇઝ કોઈ પણ રીતે કરવાની હોય. વાત એકના એક જ છે. ચલો, આમાં શું કરવાનું છે? કમ્પેરિંગ પર્સન, સરખામણી કરવાની છે. તો વિરાજ પ્લેસ નાઇસ. He plays faster than most other players. Viraj plays more actively in every match. Viraj's batting appeals to everyone, so I praise him a lot. ચલો, અપીલ કરવી એટલે હૃદયને સ્પર્શી જવું. એની બેટિંગ એટલી બધી હૃદય સ્પર્શી છે, દરેકને સ્પર્શી જાય છે, એટલા માટે હું એના વખાણ કરું છું. જો પ્રશ્નને જો આપણે અર્થમાં જોઈએ કે શા માટે તમે વખાણ કરો છો, તો એની બેટિંગ સારી છે એટલા માટે હું વખાણ કરું છું એવું લખી શકું. પણ મારે
આ ક્વેશ્ચનના આન્સરને સરખામણી કરીને જવાબ આપવાનો છે. એટલે ડિગ્રીનું વાક્ય હોય એ મારે પસંદ કરવાનું. ચલો, આ વાક્ય તો ડિગ્રીનું છે નહીં, તો હું ન પસંદ કરું. પણ હી પ્લેઝ ફાસ્ટર ધેન, બરાબર, મોસ્ટ અધર પ્લેયર્સ. અને અહીંયા પણ મોર આપેલું છે, પણ મોરની પછી જે બોડીગાર્ડ આવવો જોઈએ છે મિત્રો, ER છે નથી. એટલે ધીસ ઇઝ ધ રાઈટ સેન્ટેન્સ. ચલો, ગ્રાન્ડફાધર. વાય ડુ યુ સેવ યોર પોકેટ મની? તમે પોકેટ મની શા માટે બચાવો છો? તો ગ્રાન્ડસન જવાબ આપે છે, પણ જવાબ કઈ રીતે આપવાનો છે? હેતુ બતાવીને. આઈ ડોન્ટ હેવ સેવિંગ એકાઉન્ટ ઇન બેંક. બેંકમાં નથી એટલે પોકેટ મની બચાવું છું. યસ, આઈ સેવ માય પોકેટ મની. હા, હું બચાવું છું. નો, આઈ ડોન્ટ સેવ માય પોકેટ મની. હું બચાવતો નથી. આઈ સેવ માય પોકેટ મની વિથ અ વ્યૂ ટુ. બરાબર. અને વિથ અ વ્યૂ ટુ પછી જે લખાય કેવું હોય? ING વાળું. બરાબર. તો હેતુ બતાવે છે. ઇટ મીન્સ પર્પઝ. ચલો, જાનકી. ડુ યુ લાઈક ટુ વોચ ટીવી? તમને ટીવી જોવી ગમે છે? કૃપાલ. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. તો આઈધર ઓર અને નાઈધર નો શું બતાવે છે મિત્રો? ઓલ્ટરનેટિવ ચોઇસ બતાવે છે. આઈ રીડ અ મેગેઝિન એન્ડ ન્યૂઝપેપર. અહીંયા એન્ડ છે કંજક્શન. આઈ રીડ બોથ અને એન્ડ મેગેઝિન આ પણ એક કંજક્શન છે. I read either a magazine or a newspaper. બરાબર. I read not only magazine but also a newspaper. ચોઇસ વાળા વાક્ય નથી, પણ માહિતી આપી છે તો આપણા ક્વેશ્ચનને રિલેટેડ છે. પણ મારે જે માહિતી જોઈએ છે કેવી છે? આઈધર ઓર, ઓલ્ટરનેટિવ ચોઇસ. I read either a magazine or a newspaper. ચલો, રિપોર્ટર. વેર ડીડ યુ યુઝ ટુ લીવ? વેર યુ વેર યંગ. તમે જ્યારે યંગ હતા એ વખતે ક્યાં રહેતા હતા? તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એમની ભૂતકાળની કોઈ એક્શન આપણે બતાવવાની છે. ભૂતકાળની જૂની ટેવ છે એ. આઈ વોઝ ઇન બરોડા. હું બરોડામાં હતો એવું કહી શકાય. આઈ લીવડ ઇન બરોડા. હું બરોડામાં રહેતો હતો એ પણ કહી શકાય. I don't live in my village when I was young. હું મારા ગામમાં કે વતનમાં રહેતો નહોતો એવું પણ કહી શકાય. When I was young, I used to live in Baroda. જ્યારે હું નાનો હતો ત્યારે હું બરોડામાં રહેતો હતો એવું પણ કહી શકાય. બરાબર. પણ અહીંયા જે વાપર્યું છે એ શું છે? યુઝડ શું બતાવે છે મિત્રો? તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બરાબર. તો એ આપણો સાચો આન્સર છે. ચલો, અંકુર. યોગા ઇઝ વેરી એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. બરાબર. સાયન્સ, ઇન્ડિયાનું સાયન્સ કેવું છે? જૂનામાં જૂનું, પ્રાચીન. યસ, યુ આર રાઈટ. પ્રાચીન છે, પણ એના જવાબમાં આપણે શું બતાવવાનું છે? કમ્પેરિઝન. I am sure that it is very ancient science of India. It is believed that એવું માનવામાં આવે છે કે yoga is the most ancient science of India. Yoga is one of the most ancient science of India. Yoga is more ancient science of India. ચલો, કમ્પેરિઝન એટલે ડિગ્રી. એઝ આવવું જોઈએ, અથવા તો ER ધેન આવવું જોઈએ, અથવા તો ધ મોસ્ટ આવવું જોઈએ. બરાબર. ચલો, પહેલા વાક્યમાં એવું છે નહીં. ઇઝ બિલીવ્ડ ધેટ યોગા ઇઝ ધ મોસ્ટ આપેલું છે. બરાબર. ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. અને આમાં પણ શું આપેલું છે? યોગા ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ચલો મિત્રો, આ બેમાં શું ચોઈસ કરશો? અહીંયા મોર આપેલું છે, પણ મોરની પાછળ શું આપેલું નથી? ધેન. એટલે એ તો તરત આપણે કેન્સલ કરી શકીએ. હવે ક્વેશ્ચન ફરીથી વાંચીએ. યોગા ઇઝ વેરી એન્શિયન્ટ
સાયન્સ ઓફ ઇન્ડિયા. હા, તું સાચું છે. યસ, યુ આર રાઈટ. તો એવું માનવામાં આવે છે, એવું કહેવાની જરૂર નથી. જ્યારે સત્ય વાક્ય હોય ત્યારે શું આવશે? યોગા ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. બરાબર. કેટલીક વખત આવા કન્ફ્યુઝન વાળા વાક્ય મિત્રો હોઈ શકે, પણ વાક્યને બરાબર વાંચવાનું, સમજવાનું ને પછી એક એક ઓપ્શન આપણે ડિલીટ કરવાનું. અદિતિ, આઈ વિશ આઈ હેડ કમ ટુ અર્લિયર. હું એવી આશા રાખું છું કે હું થોડી વહેલી આવી હોત તો મેઘા, કન્ડિશન ઇન ધ પાસ્ટ. ચલો મિત્રો, કન્ડિશન એટલે ઇફ અને અનલેસ. ઇફ યુ હેડ કમ ટુ મી અર્લિયર આઈ વુડ હેવ હેલ્પડ યુ. Though you had come to me earlier, I did not help you. બરાબર, અહીંયા ધો આપેલું છે. Unless you had come to me earlier, I shall help you. I assure you that I would definitely help you. તો પહેલા તો આપણે શું કરીશું? જેમાં if અને unless નથી એ વાક્ય આપણે ડિલીટ કરી દઈશું. બરાબર, આ બંનેમાં if અને unless નથી. હવે આ બંનેમાં શું છે? if અને unless છે, પણ હેડ વાળી વાક્ય રચના છે. તો હેડ હોય તો હેડના સામેના વાક્યમાં શું આવશે? વુડ હેવ, શુડ હેવ, કુડ હેવ અને ભૂતકૃદંત. બરાબર, તો અહીંયા એ આપેલું નથી. આપેલું છે મિત્રો, અહીંયા અનલેસ છે. યુ હેડ કમ ટુ મી, પણ આઈ શુડ હેવ હેલ્પડ યુ અથવા તો વુડ હેવ હેલ્પડ યુ આપેલું નથી. જ્યારે પ્રથમ વાક્યમાં એની વાક્ય રચના છે સાચી છે, એટલે એ ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? ચલો, નાઉ 14th સેન્ટેન્સ. ઈમા, વાય ડીડ યુ ગો ટુ બેંક? તું બેંકમાં શા માટે જાય છે? આઈ વેન્ટ ટુ બેંક ઇન ઓર્ડર ટુ ઓપન અ સેવિંગ એકાઉન્ટ. બરાબર, બીજા ઓપ્શન શું છે આપણે જોઈ લઈએ. આઈ હેડ સમ ટાસ્ક ટુ કમ્પ્લીટ. મારે કેટલું કામ પૂરું કરવાનું છે. હવે આપણે ક્વેશ્ચનમાં શું આપેલું છે? શું હોવું જોઈએ? હેતુ હોવો જોઈએ. બરાબર, તો આમાં હેતુવાળું હશે તો આપણે એને અંડરલાઈન કરીશું. આઈ હેડ સમ ટાસ્ક, મારે કામ પૂરું કરવાનું છે, નથી હેતુ. માય ફાધર હેઝ ટોલ્ડ મી, મારા પિતાજીએ કહ્યું હતું એટલા માટે, એમાં પણ હેતુ આપેલું નથી. આઈ વેન્ટ ટુ ધ બેંક, હું બેંકમાં ગઈ હતી. સો ધેટ પછી સામે કેન કે કુડ આવવું જોઈએ, એ પણ નથી. અને અહીંયા શું આપેલું છે? આઈ વેન્ટ ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ ઓપન. બરાબર, ઇન ઓર્ડર ટુ એ શું બતાવે છે? આપણું શું બતાવે છે મિત્રો? યસ, એ આપણું હેતુ બતાવે છે. તો ધીસ વન ઇઝ અવર રાઈટ આન્સર. ચલો, કૃપાલ, આઈ હેવ અ ટૂથેક. દાંતમાં દુખાવો છે, સજેશન આપો મિત્રો. તો સજેશનમાં શું આવશે? શુડ, હેડ બેટર અને ઓટ ટુ. તો યુ મસ્ટ યુઝ ગુડ ટૂથપેક. ચલો, શુડ કે કઈ નથી એટલે કેન્સલ. યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ. વાક્ય સાચું, પણ સલાહ માટેના જે શબ્દ છે એ આપેલા નથી. યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. તમારે ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. યુ ઓટ નોટ ટુ બ્રશ યોર ટીથ. તમારે બ્રશ ન કરજો. અહીંયા હેડ બેટર છે અને અહીંયા ઓટ પણ છે, પણ વાક્ય યુ ઓટ નોટ ટુ બ્રશ યોર ટીથ, તમારે બ્રશ ન કરવું જોઈએ, આ સલાહ અપાય? ન અપાય. સલાહ શું આપવી પડે? કે ડેન્ટિસ્ટની મુલાકાત લો. ચલો, જેની, વાય ડીડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર? તમે સેમિનાર કેમ એટેન્ડ ન કર્યો? તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. શું કરવાનું છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની ઇફની શરત. ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી આઈ વુડ હેવ અટેન્ડ ધ પાર્ટી. ચલો, આમાં ઇફ આપેલું છે. આઈ કુડ નોટ ગેટ અપ અર્લી, હું વહેલી ઉઠી ન હતી, પણ એમાં ઇફ આપેલું નથી. આઈ વેન્ટ ટુ બરોડા સો આઈ ડીડન્ટ એટેન્ડ ધ સેમિનાર. બરોડા ગઈ હતી એટલે, પણ ઇફ આપેલું નથી. સોરી, આઈ હેડ અ હેડેક. મને માથું ચડ્યું હતું એટલા માટે નહીં, પણ આપણે શું વાપરવાનું છે? કન્ડિશન. ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી, જો હું વહેલી ઉઠી હોત તો આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી, તો મેં પાર્ટી એટેન્ડ કરી હોત. ચલો, લાસ્ટ વન છે. અનન્યા, વોટ હેવ યુ પ્લાનેડ ફોર ધ સમર વેકેશન? બરાબર, સમર વેકેશનમાં અનન્યાનું પ્લાનિંગ શું છે? તો આ વાક્ય મિત્રો તમારે પૂરું કરવાનું છે, પણ શાના ઉપયોગથી? એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસના આધારે તમારે આ વાક્ય પૂરું કરી અને મને લખવાનું છે.
ઉપરની બતાવેલી બધી જ એક્સરસાઇઝ કોઈ પણ રીતે આપણને ઉપયોગી છે. માત્ર સેન્ટેન્સ પેટર્ન અને લેંગ્વેજ ફંક્શનને આપણને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. બરાબર છે મિત્રો, આ પ્રમાણે તૈયારી કરીશું તો ખૂબ સારા માર્ક્સ લાવીને આપણે આપણું ગ્રામર પણ ઇમ્પ્રૂવ કરી શકીશું અને ઇંગ્લિશ લેંગ્વેજને સારી રીતે સમજી પણ શકીશું.